તમારું નામ અને આ જે જમીનમાંથી આ નીકળે છે એ બાબતે કહો ને. મારું ગામ ઢૂંઢિયા પીપળિયા, મારું નામ ગજેન્દ્ર પટોળિયા, તાલુકા પંચાયત સદસ્ય, ભારતીય જનતા પાર્ટી. અને અમારા ઢૂંઢિયા પીપળિયા ગામથી દૂર 3 કિલોમીટર ને છેટે સામુંડમાનું મંદિર આવેલું છે. અને સામુંડમાના મંદિરથી 500 મીટર દૂર ત્યાં અમુક એવા ખાડા પડી ગયેલા છે અને વોલ પડી ગયેલા છે મોટા મોટા. એમાંથી લાવારસ જેવો પદાર્થ નીકળેલો છે અને એવા વોલ ઘણા બધા પડેલા છે. થાંભલો ભરેલો છે, એમાં પણ થાંભલાના જે ભરાણ કરેલું છે એમાં પણ પથ્થરમાં વોલ પાડી નાખ્યા છે. અને કાળો કાળો પદાર્થ એવો નીકળ્યો છે, જેથી કરીને તંત્રને અમે જાણ કરી છે કે આની તપાસ કરવામાં આવે કે હકીકતમાં લાવારસ છે કે કઈ વસ્તુ છે. સરસ. શું નામ તમારું અને તમારા પીપળિયા મુકામે આ શું છે? મારું નામ બિશુભાઈ બસિયા. હું ઢૂંઢિયા પીપળિયા ગામે ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. અને અમે ને તાલુકાના સદસ્ય ગજેન્દ્રભાઈ પટોળિયા અમે બંને માતાજીના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને અમે ગામમાં બાઇક મૂકેલી હતી, ત્યાં આવીને જોયું તો નકરા હોલ હતા અને કાચના ટુકડા જેવો પદાર્થ નીકળ્યો હતો. અને અમે તપાસ કરતાં કીધું આમાં કંઈક લાવારસ જેવી વસ્તુ નીકળી છે. તો અમે એ તપાસ કરતાં ઇલેક્ટ્રિકનો પોલ છે ત્યાં પણ જોયું તો એમાં ભરાણ કર્યું, એમાં પણ ઘણા બધા હોલ પડેલા છે. તો અમને એમ થયું કે આ લાવારસ છે શું છે, તે અમે પત્રકાર મિત્રોને અમે જાણ કર્યા પછી કે શું છે આનું સંશોધન કરે, બરાબર છે. એટલે એ લોકો એની રીતે મીડિયામાં મૂકે અને તંત્રને પણ અમે જાણ કરી આ શું છે શું નહીં એ લોકો કન્ફર્મ કરે. એટલે હું કંઈને મારા શબ્દને વિરામ આપું છું.